સુપ્રીમ કોર્ટની અંદર વોટ ચોરી અંગેનો એક કેસ દાખલ થયો અને સુપ્રીમ કોર્ટમાં આની સુનાવણી પણ થઈ. તો જે ન્યાયાધીશોએ જે વાત કરી છે કે જે લોકોને વાંધામાં તકલીફ પડે છે એના ઉકેલની વાત કરી છે. આ ઉપરાંત ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે કે જે નામો ડિલીટ કર્યા છે અને એના નામો અને એના કારણો જાહેર કરવામાં આવે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ભારતના ચૂંટણી પંચે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં એક સરની પ્રક્રિયા હાથ ધરેલી હતી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. એટલે જે મતદારો છે એમની ફરીથી ચકાસણી કરી અને જે અમુક મતદારો છે એના નામ કાઢી નાખ્યા અને આ પ્રક્રિયા લાંબા દિવસો સુધી ચાલી અને એનો વિવાદ ભારે હોબાળો પણ મચ્યો. હવે આ જે ભારતના ચૂંટણી પંચે સરની પ્રક્રિયા બિહારમાં હાથ ધરી એમાં લગભગ 68 લાખ કરતાં વધારે જે વોટર્સ છે એના નામ ડિલીટ થઈ ગયા. કારણ કે એમાં ઘણા બધા પુરાવાઓ માંગવામાં આવ્યા હતા અને એમાં જે લોકો પુરાવા નહીં આપી શક્યા એ બધાના નામો ડિલીટ થઈ ગયા. ચૂંટણી પંચે અગાઉ એવું કીધેલું હતું કે આ જે 68 લાખથી વધારે જે નામો ડિલીટ થયા છે એમાં કેટલાક જે મતદારો છે એમના મૃત્યુ થયા છે, કેટલાક લોકો સ્થળાંતર કરી ગયા છે, કેટલાક એવા છે કે જેમના એક જ મતદારના 2 જગ્યાએ નામ છે. તો આવા બધા કારણોસર એમના નામ ડિલીટ કરી નાખવામાં આવ્યા છે. હવે રાહુલ ગાંધીએ પણ વોટ ચોરી વિશે એક લાંબી પ્રેસ કોન્ફરન્સ 2 વખત કરી અને ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ પણ લગાવ્યો. હવે સુપ્રીમ કોર્ટમાં આ વોટ ચોરી અંગેની જે સુનાવણી થઈ એમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય મલ્યા બાગીચાની બેન્ચે એવું કીધું કે સર એ ચૂંટણી પંચનો વિશેષ અધિકાર છે, એમાં અમારો હસ્તક્ષેપ કરવો એ ઉચિત નથી. પરંતુ જ્યારે એવી દલીલ કરવામાં આવી કે ચૂંટણી પંચે એવું કીધું કે વાંધા એક પણ આવ્યા નથી, વાંધા 000 છે. તો એમાં એવી દલીલ કરવામાં આવી કે ઘણા બધા લોકો વાંધા કરવામાં અરજી કરવા માંગે છે પરંતુ આ અરજી કેવી રીતના કરવી એના વિશે એમને ખબર નથી. તો ચૂંટણી પંચે એવો આદેશ કર્યો કે બિહાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને આદેશ આપવામાં આવ્યો કે તેઓ જે મતદારોના નામ ડિલીટ થઈ ગયા છે અને એ લોકો કોઈ અપીલ ફાઇલ કરવા માંગે છે તો એમને સંપૂર્ણ કાયદાકીય મદદ કરવામાં આવે, એમને મદદ કરવામાં આવે કે એ જાણી શકે કે એમનું નામ ડિલીટ કયા કારણોસર કરવામાં આવ્યું. ભલે ચૂંટણી પંચે કારણ આપ્યા છે કે આમ મરી ગયા તેમ મરી ગયા, પરંતુ કોઈ વ્યક્તિગત જ્યારે એમ પૂછે છે ત્યારે એનો જવાબ આપવામાં નથી આવતો. તો ચૂંટણી પંચે આદેશ આપ્યો કે આવી રીતના બિહાર સ્ટેટ લીગલ સર્વિસ એમને મદદ કરે અને એમને અપીલ ફાઇલ કરવામાં મદદ કરે, જેનાથી જેમના નામો ડિલીટ થયા છે એ જાણી શકે કે મારું નામ ડિલીટ થયું છે તો શું કામ મારું નામ ડિલીટ થયું છે એ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એમ પણ કીધું છે કે જેટલા નામો ડિલીટ કરવામાં આવ્યા છે એ બધા નામોની યાદી જાહેર કરવામાં આવે અને એના કારણો પણ આપવામાં આવે કે આ માણસનું નામ ડિલીટ કરવામાં આવ્યું છે તો એની પાછળનું આ કારણ છે એ જાહેર કરવામાં આવે. બીજી એક PIL પણ સુપ્રીમ કોર્ટની અંદર દાખલ થઈ છે, જાહેર હિતની અરજી. એમાં રાહુલ ગાંધીના જે વોટ ચોરીના આરોપ છે, ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરાની અંદર 11,965 ડુપ્લિકેટ વોટર્સની યાદીની જે વાત છે એમાં સીટ તપાસની માંગ કરવામાં આવેલી છે અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની સુનાવણી 13 ઓક્ટોબરના દિવસે થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.